ચાલો આજે આપણે સમ્રાટ અકબરના દરબારની એક એવી પ્રખ્યાત વાર્તામાં ડોકિયું કરીએ જે બુદ્ધિ અને ન્યાયનો એકદમ અનોખો પાઠ શીખવે છે. જો બિરબલની ચતુરાઈના તો આમ તો કેટલાય કિસ્સાઓ છે, પણ આ ખીચડીવાળો જે કિસ્સો છે ને એ સૌથી અનોખો છે. આ એ વાત શીખવે છે કે બિરબલ કેવી રીતે કોઈને અપમાનિત કર્યા વગર સાવ સાદી રીતે પણ એમની ભૂલ સુધારી શકતા હતા. તો વાર્તાની શરૂઆત થાય છે એક કડકડતી ઠંડીની રાતથી, જ્યારે સમ્રાટ અકબરે એક એવો પડકાર ફેંક્યો જે લગભગ અશક્ય હતો. સમ્રાટ અકબરે જાહેરાત કરી કે જે કોઈ પણ યમુના નદીના થીજાવી દેતા ઠંડા પાણીમાં આખી રાત ઊભો રહી શકશે એને મોટું ઇનામ મળશે. હવે વિચારો, પડકાર તો લગભગ અશક્ય જ હતો, નહીં? પણ સામે ઇનામની લાલચ પણ કંઈ નાનીસૂની નહોતી. હવે એક ગરીબ બ્રાહ્મણ હતો. એણે પોતાની જરૂરિયાતને લીધે આ પડકાર ઝીલી લીધો અને બધાને નવાઈ લાગે એમ એ સફળ પણ થયો. પણ થયું એવું કે જ્યારે તે ઇનામ લેવા માટે દરબારમાં પહોંચ્યો ત્યારે એની ઈમાનદારી જ એના માટે મુસીબત બની ગઈ. બ્રાહ્મણે એકદમ ઈમાનદારીથી સ્વીકાર્યું કે હા, મેં દૂર મહેલમાં એક દીવો બળતો જોયો હતો અને એને જોઈને જ હું હિંમત જાળવી શક્યો. પણ સમ્રાટે આનો તર્ક શું લગાવ્યો ખબર છે? કે એને એ દીવાની ગરમી મળી અને એટલે એ ઇનામનો હકદાર નથી. અહીં જ તર્ક અને વાસ્તવિકતા વચ્ચેનું અંતર દેખાઈ આવ્યું. હવે આ તો ખુલ્લો અન્યાય હતો. બિચારો બ્રાહ્મણ તો સાવ નિરાશ થઈ ગયો. એટલે સવાલ એ જ હતો કે હવે બિરબલ આ પરિસ્થિતિને કેવી રીતે સંભાળશે? સમ્રાટને એમની ભૂલનો અહેસાસ કેવી રીતે કરાવશે? અને બસ અહીંથી જ શરૂ થાય છે બિરબલની એ અનોખી યોજના, જેણે આખી બાજી પલટી નાખી. બીજા દિવસે બિરબલ દરબારમાં આવ્યા જ નહીં, એટલે કારણ પૂછવા માટે એક સંદેશવાહકને મોકલવામાં આવ્યો. તો જવાબ શું મળ્યો? કે બિરબલ તો ઘરે ખીચડી બનાવી રહ્યા છે અને જમીને આવશે. આટલું વિચિત્ર બહાનું સાંભળીને સમ્રાટની જિજ્ઞાસા વધી ગઈ. કલાકો વીતી ગયા પણ બિરબલ ના આવ્યા, એટલે સમ્રાટ અકબર પોતે જ એમના ઘરે પહોંચી ગયા. અને ત્યાં જે દૃશ્ય જોયું એ ખરેખર હસવું આવે એવું હતું. નીચે જમીન પર નાનકડી આગ સળગી રહી હતી અને એનાથી લગભગ 6 ફૂટ ઊંચે એક તપેલી લટકતી હતી, જેમાં બિરબલ ખીચડી રાંધવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. તો હવે જોઈએ કે બિરબલના આ વિચિત્ર નાટક પાછળ આખરે કયો તર્ક છુપાયેલો હતો. આ જોઈને અકબર તો હસી પડ્યા અને બોલ્યા, બિરબલ, આ શું માંડ્યું છે? પાગલ થઈ ગયો છે કે શું? આટલી નાની આગની ગરમી આટલે ઊંચે કેવી રીતે પહોંચશે? આ ખીચડી તો જિંદગીમાં ક્યારેય નહીં બને. અને બસ આ જ એક ક્ષણ હતી જ્યારે બિરબલે પોતાનો પાસો ફેંક્યો. એમણે એકદમ શાંતિથી જવાબ આપ્યો, જહાંપના, જરા વિચારો, જો દૂર સળગતા એક નાનકડા દીવાની ગરમી નદીમાં ઊભેલા માણસને મળી શકે તો પછી આ આગની ગરમી મારી ખીચડી સુધી કેમ ન પહોંચે? શું જવાબ હતો? બિરબલે સમ્રાટના તર્કનો ઉપયોગ કરીને એમને જવાબ આપી દીધો. બિરબલના શબ્દો એકદમ વીજળીની જેમ ચમક્યા. હવે અન્યાયના અંધકારમાંથી ન્યાયનો પ્રકાશ ફેલાવાનો હતો. સમ્રાટ અકબર ખૂબ જ બુદ્ધિશાળી હતા. એ તરત જ બિરબલનો ઇશારો સમજી ગયા. એમને પોતાની ભૂલ સમજાઈ ગઈ કે એમણે પેલા બ્રાહ્મણ સાથે કેટલો મોટો અન્યાય કર્યો હતો. અને જુઓ, બિરબલે એક પણ કડવો શબ્દ કહ્યા વગર તેમને સત્ય સમજાવી દીધું હતું. અને અંતે જે થવું જોઈતું હતું એ જ થયું. ન્યાય થયો. સમ્રાટે બિરબલની બુદ્ધિના ખૂબ વખાણ કર્યા અને તરત જ પેલા બ્રાહ્મણને દરબારમાં પાછો બોલાવીને માન સન્માન સાથે તેનું ઇનામ એને સોંપ્યું. બિરબલની આ વાર્તા આજે પણ એટલી જ પ્રાસંગિક છે. એ આપણને શીખવે છે કે સત્યને ચતુરાઈ અને વિનમ્રતાથી કેવી રીતે રજૂ કરી શકાય. પણ હા, આ વાર્તા એક સવાલ પણ છોડી જાય છે. આજના યુગમાં સત્તા પર બેઠેલી કોઈ વ્યક્તિને એમની ભૂલ સમજાવવાનો શ્રેષ્ઠ માર્ગ કયો હોઈ શકે?